ગુજરાતમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધન છે। કેન્દ્રમાં જે ઇન્ડિયા ગઠબંધન છે તેના અંતર્ગત ભાવનગર અને ભરૂચની બેઠક પર આમ આદમી પાર્ટી ચૂંટણી લડશે। ત્યારે આજે દાહોદમાં આમ આદમી પાર્ટીના નેતાઓએ રાહુલ ગાંધીનું સ્વાગત કર્યું। આપના નેતાઓને વિશ્વાસ છે કે રાહુલ ગાંધીની યાત્રાથી તેઓ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં મોટો ફાયદો થશે અને આ વખતે ભાજપ 26માંથી 26 બેઠક જીતવામાં સફળ નહીં રહે। રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા આજે ગુજરાત પહોંચી છે અને ઝાલોદમાં જ્યાં જે યાત્રા છે એનું સ્વાગત કરવામાં આવ્યું ત્યાં આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ઈસુદાન ગઢવી અને સહિતની આમ આદમી પાર્ટીની ટીમ પહોંચી હતી ઇન્ડિયા ગઠબંધનમાં। અને ખાસ તો ગુજરાતમાં જે 2 બેઠકો આમ આદમી પાર્ટીને આપવામાં આવી છે ત્યારે જ એ યાત્રાના સ્વાગત માટે તેઓ પહોંચ્યા છે। એમની સાથે વાતચીત કરી શું કંઈ કહી રહ્યા છે। ઈસુદાનભાઈ, આજે પ્રથમવાર કોંગ્રેસ સાથે સ્ટેજ શેર કરતા આપને જોવા મળ્યા છે, કઈ રીતના જોઈ રહ્યા છો ગઠબંધનને અને યાત્રાને કેવા પ્રકારનો જે છે એ પ્રતિકાર મળતો આપ જોઈ રહ્યા છો? બિલકુલ, આ દેશ બચાવવાની લડાઈ છે અને લોકશાહી બચાવવી ખૂબ જરૂરી છે। એટલે ઇન્ડિયા ગઠબંધન અંતર્ગત આમ આદમી પાર્ટી અને કોંગ્રેસનું અહીંયા જે ગઠબંધન થયું છે કેન્દ્રીય નેતૃત્વથી ગુજરાતમાં પણ લાગુ પડ્યું છે ને એટલે અમને પણ ભારત જોડો યાત્રામાં જે માનનીય રાહુલ ગાંધીજીની યાત્રા છે એમાં આમંત્રણ આવ્યું હતું। અમે પણ અમારા માનનીય ગોપાલભાઈ સહિતના નેતાઓ અને કાર્યકર્તાઓ આ યાત્રાની ઓપનિંગમાં ઉપસ્થિત રહ્યા હતા। માનનીય રાહુલજીનું સન્માન કર્યું હતું। યાત્રાને ખૂબ રિસ્પોન્સ મળી રહ્યો છે। આદિવાસી સમાજ છે એ ભાજપની જે આદિવાસી વિરોધી નીતિ છે એને યુસીસી લાવશે એવી આદિવાસીઓને ડર છે। સાથે સાથે પેસા એક્ટ લાગુ નથી કર્યું, અનુસૂચિ 5 લાગુ નથી કરી, આદિવાસી સમાજને કોઈ પૂછતું નથી અને જળ જંગલ જમીન જે ઝૂંટવી જાય છે આદિવાસી સમાજમાં ખૂબ નારાજગી જોવા મળી છે। એનું પણ અત્યારે જોવા મળ્યું અને અમે એક વસ્તુ એ જ કહી છે કે ભાઈ લોકશાહી છે બચાવવી છે ને આ વખતે 26માંથી 26 ભાજપ ગુજરાતમાંથી નહીં લઈ જઈ શકે। ઓકે, આપને લાગી રહ્યું છે કે બંનેના ગઠબંધનના કારણે ખાસ તો આદિવાસી પટ્ટો કે જ્યાંથી આ યાત્રા પસાર થઈ રહી છે ત્યાં બંને પાર્ટીઓને સફળતા હતો તો સારું એવું સમર્થન મળી શકે છે? બિલકુલ, જો અમારા ભાગમાં ભરૂચ સીટ આવી છે, તમે જોજો પરમ દિવસે અમારા કાર્યકર્તાઓનો જુસ્સો ભરૂચમાં જે યાત્રા જશે, હજારો કાર્યકર્તાઓ ત્યાં હશે। સાથે સાથે માનનીય રાહુલજી અને કોંગ્રેસ નેતૃત્વ છે એમને જે બીજી સીટો એમના ભાગમાં આવી છે એમાં પણ આદિવાસી સમાજમાં પણ ખૂબ કરંટ જોવા મળી રહ્યો છે। ભાજપ વિરોધી અત્યારે માહોલ જોવા મળી રહ્યો છે અને મને પૂરો વિશ્વાસ છે કે ન માત્ર આદિવાસી સીટો પરંતુ સૌરાષ્ટ્ર, કચ્છ છે, નોર્થમાં પણ ખૂબ અને મધ્યમાં પણ ખૂબ રિસ્પોન્સ મળશે એવી આશા।